ગુજરાતી પરિવારના કેસમાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે। પોલીસે મોટેરાના એજન્ટ પ્રિતેશ જોશીની ધરપકડ કરી અટકાયત કરી। પોલીસે અટકાયત બાદ પૂછપરછ પણ શરૂ કરી છે। ગોમતીપુરનું દંપતી પ્રિતેશ જોશી મારફતે લંડન જવાનું હતું। અધવચ્ચે જ પરિવારને બંધક બનાવતા એજન્ટોની પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે। આ ગુજરાતી પરિવાર કે જેમની અપહરણ કરવામાં આવ્યું, પોલીસે તપાસનો ધમધમાટ છે તે પણ શરૂ કર્યો છે અને મોટેરાનો જે આ એજન્ટ છે તેની પણ અટકાયત કરવામાં આવી છે અને તેની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે, કારણ કે આ પરિવારને બંધક બનાવવામાં આવ્યો છે અને આ કેસમાં હવે પોલીસે વધુ તપાસ પણ શરૂ કરી છે। ગોમતીપુરના પરિવારને બંધક બનાવવા મુદ્દે ધારાસભ્ય દિનેશ કુશવાહની પ્રતિક્રિયા સામે આવી। દીકરીએ મારી ઓફિસે આવી અને પરિવારને બંધક બનાવવાની વાત કરી હતી। પોલીસ વિભાગ ફરિયાદ ન નોંધતો હોવાની મને રજૂઆત કરાઈ હતી। મેં તાત્કાલિક પોલીસ સાથે વાત કરતા આ મુદ્દે ફરિયાદ પણ નોંધાઈ છે। દરેક વ્યવસ્થામાં નેગેટિવ અને પોઝિટિવ બંને પાસા હોય છે। પોલીસે પહેલા વાત સાંભળી નહીં, પરંતુ તપાસ કરી અને કાર્યવાહી હાથ ધરી। પોલીસે ફરિયાદમાં વિલંબ કર્યો, પણ હવે કાર્યવાહી પણ શરૂ કરી છે। પરિવાર મુદ્દે મેં સરકારમાં પણ રજૂઆત કરી। સરકાર પણ પરિવારને મદદ કરવા માટે તૈયાર છે। આ પરિવાર પાસે પૈસા નથી। પરિવાર ગરીબ હોવા છતાં એજન્ટે વિદેશ કેમ મોકલ્યો તેની પણ તપાસ કરવામાં આવશે। મારી જોડે આયા અને મને એમણે જે વાત મૂકી એટલે એમણે કીધું કે ભાઈ હું પોલીસ જોડે જઉં છું, પણ પોલીસ મારું સાંભળતી નથી। એ વાત મેં એની જ્યારે સાંભળી અને એની આખી વાત જે વેદના હતી એ ખરેખર એ સાચું બોલી રહી હતી અને એને પરિવારને પ્રોબ્લેમ છે। પોતે બી એક વખત ત્યાં વિદેશ જઈ આવી છે એવી એણે મને વાત મૂકી હતી। એની વાતમાં તથ્યતા જણાવતા મેં અમારા જે પીઆઈ છે બીબી રાણાને ફોન કરીને વાત કરી કે ભાઈ આવી રીતના આ પરિવાર આવી રીતના પ્રોબ્લેમમાં છે, આપ એને સાંભળો અને એની વાત સાંભળીને અને યોગ્ય પગલાં લો। તો એમણે મને કીધું કે હું અત્યારે દિનેશભાઈ હાજર નથી, આપ એને મોકલજો, સાંજે હું 5:30 મળીશ અને એને સાંભળીને એને વ્યવસ્થામાં જે બી હશે એ યોગ્ય પગલાં લઈશ। પછી 5:30 જ્યારે દીકરી ત્યાં ગઈ ત્યારે ત્યાં લોકલ લોકોએ એને ત્યાં મળવા માટે થોડોક સમયમાં તકલીફ પડી, તો દીકરીએ ફરી મને ફોન કર્યો કે ભાઈ આવી રીતના આ પ્રોબ્લેમ છે અને હજી બી મને પીઆઈને મળવામાં પ્રોબ્લેમ આવે છે। તો મેં પીઆઈ સાહેબને જ્યારે ફોન કર્યો તરત એને બોલાવીને અને એમણે સાંભળીને અને એની આખી વાત સાંભળીને અને એમાં યોગ્ય પગલાં લીધા છે। હાલ જે એફઆઈઆર લઈને અને જે પોલીસે જે કાર્યવાહી કરી છે ને સરકાર જોડે બી એની વાત મૂકી છે। મેં બી સરકારમાં એની રજૂઆત કરી છે કે ભાઈ આ પ્રમાણે આ પરિવાર ખૂબ ગરીબ પરિવાર છે। ખરેખર આવા વિષયમાં તમે જુઓ તો કોઈ લોકો જોડે પૈસા હોય અને અમુક લાખો રૂપિયા આપીને વિદેશ લોકો લંડન જવાનું હોય તો લોકોને લાખો રૂપિયા હોય, પણ આ પરિવાર તો ખૂબ ગરીબ પરિવાર છે। છતાંય કયા કારણસર આ એજન્ટોએ એને ત્યાં મોકલ્યા અને શું એમની મનસા હતી એ ખરેખર